અને હું કીધું સત્સંગ કર, એટલે સત્સંગમાં આવ્યા પછી પ્રસંગો બહુ બને છે. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ના આવ્યા હોત તો કદાચ આવા પ્રસંગ ના બનતે. સારી વાત છે, એની ભાવના શુદ્ધ છે. લગ્ન કર્યા પછી પ્રસંગો બને છૂટું જ કરી દેવા. આ ઘર લીધું, હપ્તા ભરવા પડે, કાઢો. તારે તો આની સબર હઈએ. ના ના, તમે ચિંતા નહીં કરતા, તમને બોલવાનો અધિકાર છે, તમે બોલો. તાર તો મીઠું મીઠું લાગે, પણ એ શરૂઆતમાં 3 વર્ષ પછી તો એ હો આપણને એવું લાગે કે હવે પ્રોજેક્ટ જ સારો ખોટો લીધો. અમારે એક ડૉક્ટર છે ને, અમે એના ઘરે પધરામણી કરવા ગયા. જગદીશભાઈ કે જગદીશ કાકા કરવા જેવું તો સારું આ જ છે. જગદીશભાઈ કે હવે 70 વર્ષે વિચાર આવ્યા ક્યાં કરવા જેવું છે. તો સત્સંગના પ્રસંગો તમે સહન કરો ને સ્વામી, એ તમારા સૂક્ષ્મ શરીરથી, સાંભળી લીધી, સૂક્ષ્મ શરીરથી તમારા આત્માને જુદો કરે. સત્સંગના જે પ્રસંગો એમાં જો પોઝિટિવ લો તો સૂક્ષ્મ શરીરથી તમારા સૂક્ષ્મ આત્માથી સૂક્ષ્મ શરીરને અને દેહને અલગ કરે. જ્યારે સંસારના પ્રસંગો એ આપણને આત્માને અલગ ન કરે છે. એ તો પ્રારબ્ધવશ હવે કર્યું છે તો સાંભળવું જ પડે. હમણાં મને કોને કહે, કાલે કોઈ પ્રતિકે પ્રસંગ કીધું કે ડૉક્ટરે કીધું, કોઈ કીધું કે મને કોને કીધું, ન્યૂ જર્સીમાં કીધું કે કોઈ કીધું. એને સ્વામીજીને એવું કીધું કે સ્વામી મારી મિસિસ બહુ સ્ટ્રોંગ છે, હું થાકી ગયો એનાથી. તો સ્વામીજી એવું કીધું, સ્વામી કે ગયા જન્મે આખી જિંદગી તે દાદાગીરી જ કરી છે, એટલે હવે આ જન્મે ખાલી ભજન કર અને સહન કર, એ સિવાય કોઈ માર્ગ નથી. મને કોઈ કીધું. એટલે ગયા જન્મે જો દાદાગીરી કરી હોય, ભગવાન આ જન્મે બી. પણ સત્સંગમાં પ્રસંગો જે બને ને સ્વામી, એ આપણા આધ્યાત્મિક ઉત્થાન માટે થતા હોય. ઘરમાં જે પ્રસંગો બને એનો કોઈ વિકાસ નહીં. બને છે ને, કરોડો આત્માઓ છે. મેં હમણાં જ ડૉક્ટરને કીધું બહાર કેટલી ઠંડી છે. સ્વામી કે આ ઝાડવાને બી ઠંડી લાગે, પણ કોને કહે? તો ભગવાન આવતા જન્મે ઝાડ બનાવી દે અને અહીં બનાવે તો સારું, પણ અલાસ્કામાં બનાવી દે, શું કહું લોકો, -45 ડિગ્રી ટેમ્પરેચર, ઊભા હોય ભગત. અને પછી એવું કે ચાલો પ્રસંગો બહુ બને છે. અને કુવૈતમાં હું ગયો તો 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ઝાડવા ઊભા હતા બહાર. ત્યારે મને એવું થયું, મૂકું ભગવાન આની અંદર કંઈ નાખ્યા લે, શું કરવાનું છે? આજુબાજુ રેતી, પાણી કોઈ દિવસ મળે નહીં, અને ત્યાં તો એકલા જ રનમાં ઊભા હોય ઝાડ થઈને, તો એવું નહીં કે ભાઈ ચાલુ સભામાં બોટલો આવે પાણી, જેમ તો કશું ના, પાણી જ ના મળે. એટલે પણ ભગવાન એવી જગ્યાએ નાખી દે તો શું કરીએ લોકો? એની જગ્યાએ સારી જગ્યાએ છે તો પછી બુદ્ધિને સહેજ સમજાવવાની કે ભાઈ હવે આ સારામાં સારો માર્ગ છે. તું અહીં આગળ તને અઘરું પડે છે તો બીજે તો શું અઘરું નહીં પડે. આ ગાઝા આ વોર લડે છે, ઇઝરાયલ હારું 3-4 બોર્ડર પર વોર કરે છે. ગાઝા બોર્ડર પર કરે છે, પેલી બાજુ ઈરાન ઉપર, પેલી બાજુ લેબેનોન પર, અને એ હારા થાકતા જ નહીં. તો હું એની પાસે આર્મી કેવી હશે? આપણી પાસે જો આવા 4 પ્રોજેક્ટ આવી જાય, મિહિરભાઈ, એટલે એકચ્યુઅલી મને લડવું નથી એવું નથી, પણ ઘરેથી લેટર આવ્યો છે કે 2 દિવસ માટે આવી જાઓ. તો હું જી આવું, 2 દિવસ 20 દિવસ જેવા થઈ જાય. અને સ્વામીજી ત્યાં તો નાહવા ધોવાનો જ પ્રોગ્રામ નહીં, તમારે પેન્ટ પહેર્યું એટલે પહેર્યું, ડ્રેસ આર્મીનો. હા, અમારે અહીં આગળ સૌરાષ્ટ્રમાંથી
ગીર જુનાગઢની બી ઉપર ઘેડ પ્રદેશ ત્યાંના હરિભક્તો આવ્યા હતા. તે બસ આવી હરિપ્રકાશ સ્વામી કોઈ જમવાનું હતું કે બાથરૂમ જવું એટલે ગયા હોય તો બાથરૂમ જઈને એમણે નળ ચાલુ કર્યા તો ફૂલ પાણી તે તો નાવા જ બેસી ગયા અને કીધું કે હાબુ હોય તો આપજો ને. કે હરિપ્રકાશ સ્વામી કે નાવાનો કે ધોવાનો? તો કે ધોવાનો. તે અડધા વેચી લીધા અને પોતાના શર્ટ અને પેલાને પરત પલારીને હાબુ લગાડી દીધો અને પછી બરાબર નાયા અને જઈને તડકામાં ઊભા રહી ગયા. આગા હુકાય એટલે આવી ગયા. બહુ દિવસે નાવા મળ્યું. તો ભગવાન એવી જગ્યાએ મૂકી દે તો સહન જ કરે છે ને માણસ, સંસારમાં બીજું કરે ને.